નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં પોલીસ વિભાગની એક ગાડીમાંથી ફોગિંગ મશીનની જેમ ધુમાડા નીકળતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભરૂચના તુલસીધામ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પોલીસની એક ગાડીમાંથી અચાનક મોટા પ્રમાણમાં સફેદ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ધુમાડાના કારણે પાછળથી આવતા વાહન ચાલકોને રસ્તો સ્પષ્ટ ન દેખાતો હોવાથી અકસ્માતનો ભય સર્જાયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગાડીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો, તેમ છતાં તેમાં પોલીસ કર્મચારીઓ બેસેલા હતા અને વાહન રસ્તા પર સતત આગળ વધી રહ્યું હતું. ધુમાડાના કારણે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંતે આ ગાડી એક ગેરેજ નજીક પહોંચી હતી અને ત્યાં ઊભી રાખવામાં આવી હતી. પ્રાથમિક રીતે વાહનને મરામત માટે ગેરેજ સુધી લઈ જવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમગ્ર ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિક દ્વારા આવી જ રીતે ક્ષતિગ્રસ્ત વાહનને જાહેર માર્ગ પર ચલાવવામાં આવે તો તેનાથી અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તો ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે પોલીસ વિભાગનું જ વાહન આટલો ધુમાડો છોડતું હોવા છતાં માર્ગ ઉપર દોડતું રહેલું તે કેટલા અંશે યોગ્ય છે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. જાહેર માર્ગ ઉપર સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ પર જ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. ભરૂચમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે જીજે16 પેડલર્સ ગ્રુપ દ્વારા વિશેષ રાત્રિ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે જીજે16 પેડલર્સ ગ્રુપ દ્વારા વિશેષ યાત્રી સાયકલ રાઇડરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણ બચાવ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે રોજિંદા કામકાજ, શાળા, ટ્યુશન, બજાર તેમજ અન્ય નજીકના પ્રવાસ માટે સાયકલનો ઉપયોગ કરવાથી ઈંધણની બચત સાથે સ્વાસ્થ્યને પણ અનેક લાભ મળે છે. જીજે16 પેડલર્સ ગ્રુપ દ્વારા દર રવિવારે સવારે 6 વાગ્યે માતરિયા તળાવ અને શ્રી ચામુંડા માતાજીના મંદિરથી ગ્રુપ સાયકલનું આયોજન કરવામાં આવે છે. આ રાઇડર દરમિયાન નર્મદાના વિવિધ કિનારાઓની મુલાકાત લઈ ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે. ગ્રુપ દ્વારા તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સાયકલિંગને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે આ રવિવારની સાયકલ યાત્રામાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. કેમ છો મિત્રો? આજે 3 જૂન એટલે વર્લ્ડ સાયકલિંગ ડે જીજે16 પેડલર દ્વારા આજે નાઇટ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે 10 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવી છે. અને એક અપીલ એવી છે કે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક એવું કહેવામાં આવ્યું છે કે ફ્યુઅલનો વપરાશ ઓછો કરવા પર ધ્યાન આપવું, તો ત્યારે વધારેમાં વધારે સાયકલનો યુઝ કરો કે જ્યાં પણ તમે યુઝ કરી શકો. જેમ કે શાકભાજી લેવા, દૂધ લેવા જવું હોય, છોકરાઓ સ્કૂલ અથવા ટ્યુશન જઈ શકે, નાના મોટા આપણા ઘરના કંઈ પણ કામકાજ હોય, નજીકમાં જવું હોય તો સાયકલનો ઉપયોગ કરીએ અને ફ્યુઅલને આપણે સેવ કરીએ. તો આવી એક અપીલ છે, સાયકલિંગ કરો. આજે એક સંકલ્પ લ્યો કે આપણે વધુમાં વધુ કામ, જે નજીકના કામ હોય તે સાયકલિંગ પણ કરી શકીએ. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વાર્ષિક સાધારણ સભા આજ રોજ મળી હતી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની વાર્ષિક સાધારણ સભા આજરોજ મળી હતી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંક દ્વારા સભાખંડ ખાતે ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભા આજરોજ મળી હતી. જેમાં વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા, રિપોર્ટ, સરવૈયો અને નફા ખોટના હિસાબો થતાં નફાની વહેંચણી મંજૂર કરવા, બેંકના ઓડિટરની નિમણૂક અને તેમનું મહેનતાણું નક્કી કરવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં મેનેજિંગ ડિરેક્ટરો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સભાસદોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. નમસ્કાર. આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 119 વર્ષ પછીની આ સાધારણ સભા હતી. 120 વર્ષમાં પ્રવેશ થાય છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની હંમેશા માટે ચઢાવ ઉતાર આવતો રહેતો હોય છે. પણ મને ગર્વ સાથે હું કહીશ કે મારા 27 વર્ષના શાસનની અંદર આજે NPA 0% છે, ગ્રોસ ખાલી 5.5% છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો દેવામાંથી મુક્ત થયા છે અને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહની દૃષ્ટિકોણથી આ સહકારી પ્રવૃત્તિને ખૂબ મોટો વેગવાન બનેલું છે.
કોઈ પેટ્રોલ પંપ રાખે છે, કોઈ દવાનો સ્ટોર રાખે છે, કોઈને પણ કોઈ પણ સુવિધા આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંકની જેમ તમામ સુવિધા આપવાનું કામ કરે છે. સૌ પ્રથમ તો સફળતાની અંદર જ્યારે 27 વર્ષ પહેલાં બેઠો ત્યારે અહેમદ પટેલ સ્વર્ગસ્થ થઈ મને બેસાડેલો અને પછી મારું જતન જો કોઈએ કર્યું હોય, મારી બેંક 38 કરોડ રૂપિયાની ખોટમાં હતી અને તેવા સંજોગોની અંદર આ દેશના વડાપ્રધાન, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ, ભૂપેન્દ્ર ચુડાસમા, દિલીપ સંઘાણીના સહયોગથી આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઊભી કરી અને એમનો સહયોગ ખૂબ સહયોગ રહ્યો છે. ખેડૂતોની એમને ચિંતા કરી છે. ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને તાકાત આપી છે, ખેડૂતોને માત્ર વાત નહીં માત્ર સહાયો પહોંચાડવાનું કામ કરેલું. અહેમદ પટેલ સાહેબે જ્યારે મને બેસાડવા આવ્યા, આ બેંકના પણ ડિરેક્ટર હતા, એમને કહ્યું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું, પણ મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરશે. અને જો હું સફળ સુકાની ત્યારે જ બન્યો કે મારા પારિવારિક ભાઈ, દેશનો ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિત શાહ અને મોદીજીના કારણે હું આજે જે છે મારી બેંકનો વિકાસ, એ વિકાસ આજે દેવા વગર આજે હું 56 કરોડ રૂપિયા જ્યારે હું ઇન્કમ ટેક્સ ભરતો હોય, 68 કરોડ હું ખેડૂતોને રાહત આપતો હોય, ત્યારે મારા ઠાપણની પણ ચિંતા કરી છે, મેં મારા ગ્રાહકોની પણ ચિંતા કરી છે. આજે આ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના મકાનો 19 મકાનો પોતાના હું આવ્યા પછી હું કરી શક્યો છું, એનો મને આનંદ છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ મંડળીઓ આજે કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ અમિત શાહજીએ કરેલું છે અને બેંકની જેમ ડિસ્ટ્રિક્ટ બેંક, કોઓપરેટિવ બેંક જેમ, રાષ્ટ્રીયકૃત બેંક જેમ, એ અમિત શાહજીનો એક મંત્ર છે કે મારી મંડળીઓ પણ સક્ષમ બને, CBS થાય અને આજે 332 લોકો રોજનો રોજ વ્યવહાર કોમ્પ્યુટરાઇઝ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાનો જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે આવી ગૌ પૂજા કરી દાન અર્પણ કર્યું હતું. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાના જન્મદિવસ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે આવી ગૌ પૂજા કરી શુભ દિવસની શરૂઆત કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રણા તથા ભરૂચ નગરપાલિકાના સભ્ય જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તેઓએ ભરૂચ પાંજરાપોળમાં ગૌ માતાઓ માટે ₹1 લાખનું દાનનો ચેક સંસ્થાના ટ્રસ્ટીઓને સુપરત કર્યો હતો. અંકલેશ્વર SDM કચેરી ખાતે જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજન અંગે મીટિંગ યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે SDMની અધ્યક્ષતા હેઠળ આગામી 12 જૂનના રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત મીટિંગ યોજાઈ હતી, જેમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન આગામી 12 જૂનના રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાનાર છે, ત્યારે અંકલેશ્વર SDM કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંગે મીટિંગ યોજાઈ હતી, જેમાં મામલતદાર રાજન વસાવા સહિત અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ, નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર, સંકલન સમિતિના પદાધિકારીઓ, નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આવનારી તારીખ 12 જૂન 2026ના રોજ માનનીય પ્રભારી મંત્રીશ્રી તથા જિલ્લાના તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, તમામ કોલેજ સ્કૂલોના આચાર્યશ્રીઓ તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરતા લોકોની ઇન્ટેલેક્ટ સમિટ અને ભારત સંકલ્પ યાત્રા હેઠળ તમામ લોકોને તથા પ્રજાજનોને તારીખ 12ના રોજ હાજર રહેવા માટે હું આમંત્રણ આપું છું તથા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ એકબીજા સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયલોગ કરે તે માટે હું સૌને આમંત્રિત કરું છું. થેન્ક યુ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.